શાહી વિવાદ બાદ મહારાષ્ટ્ર ચૂંટણી પંચનો નિર્ણય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ નહીં થાય। આવનારી ચૂંટણીમાં માર્કર પેન ઉપયોગમાં નહીં લેવાય। ગઈકાલે મતદાન દરમિયાન શાહી મુદ્દે વિવાદ થયો હતો અને ત્યારબાદ આ નિર્ણય ચૂંટણી પંચ મહારાષ્ટ્ર ચૂંટણી પંચે લીધો છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ નહીં થાય। આવનારી ચૂંટણીઓમાં માર્કર પેન ઉપયોગમાં નહીં લેવાય। મહત્વનું છે કે ગઈકાલે મતદાન દરમિયાન શાહી મુદ્દે વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ આ નિર્ણય મહારાષ્ટ્ર ચૂંટણી પંચે લીધો છે। તો હિરેનભાઈ, કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયેલા છે, ત્યારે હિરેનભાઈ, આ મુદ્દે પ્રશ્ન કરવા માંગીશ કે મહારાષ્ટ્ર ચૂંટણી પંચે હવે આખરે નિર્ણય લીધો છે જે વિવાદ કાલે સર્જાયો હતો ત્યારબાદ કે હવે માર્કર પેનનો ઉપયોગ નહીં કરવામાં આવે। જી હિરેનભાઈ, ટેકનિકલ કારણોસર તેમનો સંપર્ક નથી થયો। ફરી એકવાર તેઓ જોડાયા છે આપણી સાથે। હિરેનભાઈ, અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે ગઈકાલે જે મોટો વિવાદ થયો શાહી વિવાદને લઈને, હવે મહારાષ્ટ્ર ચૂંટણી પંચે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને કહ્યું છે કે હવે પછી ક્યારેય માર્કર પેનનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપયોગ નહીં થાય। हिंदी में कहेवत है, आया मन में गया दुकान में। मतलब તમે મનમાં જે આવે એ કરવાનું ચાલુ કરશો। આ વખતે તમને મનમાં એમ આવ્યું કે આપણે માર્કરથી કરશું, પછી બીજું મનમાં આવ્યું કે તમે વીવીપીએટી મશીન યુઝ કરો, તમને ત્રીજું મનમાં આવ્યું કે સિનિયર સિટીઝનને ઘરે જે વોટિંગ માટે આપણે જે બેલેટ મોકલતા હતા એ બંધ કરાવી દેશો। આ કઈ વસ્તુ નથી ચાલતી। આયા મન મેં ગયા દુકાન મેં, મન ફાવે એમ કરે છે, મન ફાવે એમ કરે છે। બધી છૂટ આપેલી દીધી છે સરકારે એમને। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સરકાર મળી અને પોતાના મન મરજીનું આ રાજકારણ કરી રહ્યા છે। આને કોઈ વિકાસની રાજનીતિ ન કહેવાય, આને ફક્ત સ્વ વિકાસની રાજનીતિ કહેવાય અને બીજેપી ફક્ત સ્વ વિકાસની રાજનીતિ કરી રહ્યું છે। આ મારો આક્ષેપ 100% રહેશે અને આ વસ્તુ બહુ જ ગંભીર છે, આપણી લોકશાહી માટે ગંભીર છે। આટલો મોટો ઇલેક્શન છે જેમાં 2 થી 3 કરોડ લોકો જે સિટીમાં રહે છે, એ સિટીના તમે મહાનગરપાલિકાના ઇલેક્શન કરી રહ્યા છો અને એમાં તમે શાહી કોઈ પણ વાપરી શકો છો। તમને આજે ખબર પડી તો તમારા એક્સપર્ટ્સ ક્યાં હતા? તમારી આખી પ્રણાલી ક્યાં હતી? આ સાઇન યુઝ કરતા પહેલા ડિસેન્ટ કોણે લીધું હતું આ સાઇન કરાવવાનું? ત્યારે તમને ખબર ના પડી। એટલે આ ઈ જ મેં તમને કીધું, આયા મન મેં ગયા દુકાન મેં। ચલો આજે બિલકુલ હિરેનભાઈ, આપે આજે પણ પ્રશ્નો ઉઠાવ્યા, ગઈકાલે પણ વિપક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવાયા હતા શાહીને લઈને વિવાદ થયો હતો ત્યારે। અજયભાઈ, એક વાત ચોક્કસ છે, કારણ કે જો આ મુદ્દાની જ વાત કરવામાં આવે તો હવે મહારાષ્ટ્ર ચૂંટણી પંચ હવે નિર્ણય લઈ રહ્યું છે, પરંતુ ક્યાંક નિર્ણય બદલાયો છે એટલે એ વાતની સહજ સ્વીકૃતિ બી હોઈ શકે કે ખોટું તો થયું કે માર્કર પેનનો ઉપયોગ થયો। ખોટું થયું એ તો સિદ્ધ થઈ જ ગયું, પણ હવે પેલું કહે છે ને, સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યાં હુઆ। નુકસાન જે થવાનું હતું એ નુકસાન તો થઈ જ ગયું। એનો અર્થ એ કે ક્યાંક ગોબાચાડી થઈ હશે અને એટલા માટે જ આટલો મોટો હોબાળો જે છે એ કર્યો વિપક્ષોએ। ત્યાર પછી ચૂંટણી પંચ એવું કહે છે કે ભાઈ હવે અમે આ ભૂલ સુધારીશું, પણ તમે આ ચૂંટણીમાં જે ગોટાળો કર્યો એનું શું? એટલે આ તો ચોક્કસ પેલું કહે છે ને કે સીઝર્સ વાઇફ શુડ બી અબવ સસ્પિશન, એટલે સીઝરની પત્ની જે છે એ શંકાથી પર હોવી જોઈએ। એટલે ચૂંટણી પ્રક્રિયા જે છે એમાં તો તાટસ્થ્ય ભાવ જે હોવો જોઈએ હોવો જ જોઈએ। એટલે આ પ્રકારના આક્ષેપો થાય અને ચૂંટણી પંચ કહે કે હવે ભવિષ્યમાં નહીં કરીએ તો એ ભૂલ છે, એ ભૂલ તો સ્વીકારવી જ પડે। તો આ એક ચોક્કસપણે એક મોટો જે છે તે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ચૂંટણી પંચે જે જાહેરાત કરી છે કે આગળની ચુનાવ પ્રક્રિયા જે થશે તેમાં માર્કર પેનનો ઉપયોગ નહીં કરાવાય। ખાસ આપને જણાવી દઈએ, અત્યારે જે તમામ નવા આંકડાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને શાહી વિવાદ બાદ મહારાષ્ટ્ર ચૂંટણી પંચનો નિર્ણય સામે આવ્યો છે અને સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ નહીં થાય તેવું ચૂંટણી પંચે નિવેદન આપ્યું છે। આવનારી ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ નહીં કરાય તેવું નિવેદન અત્યારે સામે આવ્યું છે।